આજે અમારો એક સિંધી સમાજનો એક સપૂત અહેમદાબાદનો 10th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ જે 7th ત્યાંની અહેમદાબાદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો. એને 19/8/2025ના રોજ સ્કૂલ અવર્સ દરમિયાન એ જ્યારે બહાર નીકળ્યો ત્યારે પોતાના ઘરે જવા માટે જતો હતો. એના મમ્મીની રાહ જોતો હતો ત્યારે ત્યાં એની ઉપર ત્યાંના જ એના સ્કૂલના જે સ્ટુડન્ટોએ અટેક કરેલો અને એને એની હત્યા કરવામાં આવેલ. 15 વર્ષનો હતો. એની સાથેના સ્ટુડન્ટ જે 8th સ્ટાન્ડર્ડમાં ભણતા હતા એમણે એની ઉપર અટેક કર્યો અને એ ત્યાં સ્કૂલ કેમ્પસની આજુબાજુ જ લોહીથી લથબથ થઈને લથડિયા ખાતો હતો. એના મધર જ્યારે આવ્યા ત્યારે એને હોસ્પિટલે પહોંચાડ્યો. સ્કૂલ મેનેજમેન્ટ, ટીચર્સ વગેરે કોઈ એની હેલ્પ ન કરી, ઇવન એમ્બ્યુલન્સ પણ ન બોલાવી અને એના મધરે ત્યારબાદ એને હોસ્પિટલે પહોંચાડ્યો. એ બાળકનું અમને બહુ જ દર્દ છે. એ બાળકને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે અહીં અમારું જે ઝૂલેલાલ સાહેબનું મંદિર છે ત્યાં અમે બધા સિંધી સમાજના બધા અગ્રણીઓ, હિન્દુ સમાજના અગ્રણીઓ બધા ભેગા થયા છીએ અને એને અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકત્ર થયેલા છીએ. કારણ કે અમને ઘણું બધું એના માટે દુઃખ છે. એટલે એ દુઃખને અમે સમજી અને એના માતા પિતાને પણ સંવેદના પ્રગટ થાય એ માટે અમે આજે અહીંયા એને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયેલા છીએ. આજે જે નયન સંતાણી અહેમદાબાદનો સ્ટુડન્ટ 10th સ્ટાન્ડર્ડમાં ભણતો હતો એની હત્યા થઈ ગઈ. 8th સ્ટાન્ડર્ડના છોકરા એની હત્યા કરી. એના હિસાબે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમસ્ત સિંધી સમાજ અને સમસ્ત બહેનો સિંધી સમાજના અહીંયા એકત્રિત થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે. અમને ખૂબ જ દુઃખ થાય. એ બાળકને પ્રભુ એની શરણમાં આત્માને શાંતિ આપે અને એના માતા પિતાને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને અમારા હિસાબે જે શાળામાં એ સ્ટુડન્ટની હત્યા થઈ એ શાળાનો લાયસન્સ રદ કરવું જોઈએ અને એને ન્યાય આપવું જોઈએ. બીજા બાળકોનો ફ્યુચર ન બગડે, એ બાળકોને બીજા સ્કૂલમાં શિફ્ટ કરીને એ લોકોનો ફ્યુચર ન બગડે એના હિસાબે કાંઈ કરવું જોઈએ. એ બાળકને ન્યાય મળવું જોઈએ કે આગળ એવી કોઈ ઘટના કોઈ સ્કૂલમાં ના થાય. કેમ કે સ્કૂલ એક મંદિર છે, મંદિરમાં આવી ઘટના થાય એ જરાય સારી વાત ન કહેવાય.